શ્રી વલ્લભાધીશ गिरिराज धरण श्याम सुंदर श्यामनी महारानी की श्री गुसाई जी परम दयाल श्री गोकुल नाथ की दाव दयाल श्री नवनीत प्रिया लाल अपने माथे बिराजता सेव्य बधाई वैष्णव ने जाजा करीन जय श्री ग्रीष्म ऋतु की सेवा पूरी वर्षा ऋतु राग मल्हार गोड मल्हार ने वसंत राग एवो आनंद आवे बोले माई गोवर्धन पर मोरा ए हे श्याम रंग आखा कीर्तन नो भाव एटलो सरस छे आपणे व्रज में गिरिराज बाबा एनी उपरनी टोच त्या मोर एनु कळा करू त्या वृक्षो वेलियो ठाकोरजीनु ने सामनीजीनु विहार करू जरा बूंद अचानक लागे सखीरी मोहे बूंद अचानक लागे ओचिंतानो वरसाद आव्यो ने बूंद लागे केवी लागे कतार जाने तो गोपीओए पोताना भाव अहींया व्यक्त कर्या छे कीर्तन चार ज લીટીનું હોય પણ અંદરનો મર્મ એવો હોય કે આખી વર્ષા ઋતુ રીમઝીમ બદરિયા બદરિયા તું કાહે को व्रज पर वर्षी दुख पावत है किशोरी प्रभु गोकुल थी मथुरा पधार्या हवे के तू वर्षीश नहीं प्रभु हता ने जे રીમઝીમ बादल बरसे मोर कड़ा करे पपीहा पीहू पीहू बोले कोयल कोहू कोहू बोले अने सामनी छे एटले के राधाजी दौड़ता दौड़ता बरसानाथी प्रभु ज्यां यमुना किनारे बिराजता होय त्यां दौड़ता आवे अने प्रभु के अब थमके बरसो हवे प्रभु नथी तो प्रभुनी यादमां ना पाड़े छे बदरिया तू काहे को व्रज पर बरसे दुख पावत है किशोरी पछी आवे हमारे माई श्यामा जो को राज जग ने आधीन ठाकोरजी ने आखे आधीन आखो जग त्रिलोक ब्रह्मांड पर ठाकोरजी कोने आधीन सामने जने एनु प्रगट प्रमाण कયું આપણે તિલક કરીએ છીએ એ ગુરુના ભાવથી ગુરુ તિલક કરે ઠાકોરજીના ભાવથી પણ ઠાકોરજી કોના ભાવથી સામણીજીના ભાવથી આપણો માર્ગ એવો વિચક્ષણ છે પૃથક શરણ માર્ગોપદેષ્ટા અહીંયા સૂકું કાંઈ નહીં બધું રસાળ वर्षा ऋतु आवे तो एवा कीर्तनो एवो भाव आपणो पुष्टि मार्ग आखो अष्ट सखाओए रसाळ करी दीधो छे अने सिरमोर गुसाईजीए राग भोग श्रृंगार आपी अने आपणे न्याल करी दीधा छे बधामां होय आ छोड़ी देवानुं आम नहीं करवानुं आपणामां वल्लभे एक शब्द क्यांय लख्यो नहीं कि आम करवानुं नाम नहीं करवानुं आजे प्रभु पधरावीए पण जेनी माथे सेवा बिराजती होय ए लसण डુંગળી खाता होय ने तमे जोजो बंध कर देशे કે મારા ઠાકોરજીને સવારે લઈ
અને વાલ કરું તો વાસ આવે મારા મોઢાને. એને કોઈએ નથી કહ્યું કે તમે બંધ કરી દે. પ્રભુને સાક્ષાત માને જ, એટલે જાતે જ બંધ કરી દે. એક વૈષ્ણવ મને કહેતા કે નાથ દ્વારાથી હું લાલન લઈ આવી, એટલે 3-4 દુકાને ફરી. તો મને એમ થાય કે લઈને ગોદમાં લઈ લેવાનું મન થાય ને, એવું મને સ્વરૂપ જોઈએ છે. તો મારા મિસ્ટર કે તું તો આમાંય ચિકાસ કરસ. એ કે પ્રભુના આટલા બધા સ્વરૂપ, મને બધાય ગમે, પણ મને લઈને ગોદમાં મૂકવાનું મન થાય ને ત્યારે સમજી જવાનું કે એ પ્રભુને હું ગમું છું. હવે કિલાબેન એટલું સુંદર સ્વરૂપ. પછી પ્રમાણે બધા આભૂષણ ને વસ્ત્ર ને બધું લઈ આવી. પછી તમને વિડીયો કોલ કર્યો. મેં તો મને કાંઈ બતાવે, તમને ગઈમાં જો રાજાને ગમે રાણી છાણા લેતી આણી. ના મેં તો આ તો હસમુખલાલ છે, એવા હસવું થાય. હવે જે કેવું છે મારે અલૌકિક ત્યાં જ મને કે તમારા ઠાકોરજીનો 500 કસુંબા છે, મારા ઠાકોરજીનો કસુંબા. મને કે આજ્ઞા લઈ દો, આજ્ઞા લઈ દીધી. પહોંચી ગયા. હવે સાંભળજો બધા. પુષ્ટ થઈ ગયા ને ઘરે આવીને શ્રમ ભોગ ધર્યો ઝાંપીજીમાં. અને બીજે દિવસે ઝાંપીજી ખોલીને લેવા ગયા. એ મારા લાલા બદલાઈ ગયા લાગે છે. એના વર્કે એ ગાંડી. આપણે ગયા ત્યારે પેલા આપણા એકના જ ઠાકોરજીને પુષ્ટ કર્યા હતા, બીજા બધા પછી આવ્યા. આપણે તો સવારમાં વહેલા ગયા હતા. આપણા પુષ્ટ કર્યા ત્યારે કોઈ હતા જ નહીં. બદલાઈ ક્યાં થઈ રહ્યો? એ કે આપણે જ્યારે શ્રીનાથજીથી લીધા ને તો મને બહુ ભારે ભારે લાગતા હતા, અને આટલું મુખારવીને હસતું નહોતું. આજે આમ ગોદમાં લીધે તો હળવા ફૂલ છે, અને મન જોઈને કેવું મુસ્કાય છે. એ કે સાંભળ, બજારમાંથી લીધા ત્યારે મૂર્તિ હતી, એટલે તને એના ધાતુ જે હતી એનો ભાર લાગતો હતો. બજારમાંથી લીધા ત્યારે તું એને મૂર્તિ સમજતી, એટલે તને ધાતુનો ભાર લાગતો. હવે પ્રભુ પુષ્ટ થઈને પુષ્ટિ પુરુષોત્તમ થઈને પધાર્યા તો ધાતુ રહી? એ કે ના, સાક્ષાત સારસ્વત કલ્પનો લાલો, યશોદા સંગ લાલિત્ય, જે માખણ ચોરતો હતો, જે ગાયો ચરાવવા જતો હતો, જે યમુના કિનારે ગોપીઓના બેડા ચડાવતો હતો, જેણે ગિરાજ ધારણ કર્યો હતો. તો એ સાક્ષાત છે, એટલે હવે તને ભાર ન લાગે, હવે તને ભાવ આવે. પછી તો એને સેવા ને બધું કર્યું. પછી બપોરે પહોંચીને ફોન આવ્યો. એ કે ઈલાબેન, લાલા તો બહુ કૌતુક કરે છે. મેં તો વાહ, આવતા વેતાર યારે કૌતુક કરવા માંડ્યા બેના. હરખ ના એના આંસુ આવી ગયા. એ કે પુષ્ટિ માર્ગ કેવો બધો સરળ. અને આજે આવું બને કે અમે બજારમાંથી લીધા. એ કે મારા મિસ્ટરને બહુ બધું આવડતું નથી, એના ઘરે રામ ભગવાનને માને, પણ આ સત્સંગ સાંભળીને મારા ઘરે વૈષ્ણવ, તો બ્રહ્મ સંબંધ લીધું. હવે મારા કરતા વધુ જાણે છે.
મારા કરતા ભાવ એને વધુ. એટલે હવે મારા મિસ્ટર આજે કે બધું પહોંચી લીધું ને પછી અમે જમવા બેઠા પ્રસાદ લેવા. એટલે આજે મેં લાપસી બનાવી હતી, મગ. કે હળદળા મગ. કે અહીંયા કોઈ ન સમજે, એટલે બેન આપણે કાઠિયાવાડી સમજીએ. મને કે સમજી ગયા ને? મેં તો સમજી ગઈ. બે હોય, હળદળા મગ ને ખાટિયા મગ. ખાટિયા મગમાં વલોવીને દહીં ને સેજ મસોલોટ ને, અને હળદળા મગમાં ઢીલા કરી અને આને ચણા લોટની આંટી દેવાની, ગોળ ને બધું નાખવાનું, કોથમીર, મરચાં ને આદુ ને લીમડો ને. મને કે આજે ખાટિયા મગ કીધા કે હળદળા? આજે પ્રભુ પધાર્યા હતા ને ઈલાબેન, એની વાત કરવાની જે રીત હતી ને, હું તો વારી ગઈ એના ઉપર. હવે કે મારા મિસ્ટરની વાત કરે, કર બાપા. કે પ્રસાદ લેતા લેતા ઢીલા થઈ ગયા. મેં કીધું કેમ, શું થયું બેટા? કે હાલ પાછા જાય ગુરુદેવ પાસે સાંજે. મેં કીધું કેમ? કે આપણે આ બધું ખાવાનું. આજે મગની સુગંધ તો જો ગરમ થતા હતા, ઉકળતા હતા. રોટલી ગરમ ગરમ ને ઘી તે તો બે બાજુ ચોપડેલી. આજે ટીંડોળાનું લોટિયું શાક, આ સંભારો, લાપસી. તો ઠાકોરજીની સુગંધ આવે. તો હાલને આપણે પૂછી આવીએ ગુરુદેવને કે અમે આ બધું ધરાવી. કેલા બેન એને તો વાત કરી એટલે મેં જરા હસવામાં લીધી. હવે તમને પરાકાષ્ઠા કહો. હવે સવારના ઓલા પુષ્ટ કરાવવાનો એટલે વહેલા ઉઠા, નાવાનું ધોવાનું ને ઘરમાં ને મંદિર બધું ને પછી તૈયારી ને પછી આવીને લાપસી ને. મારા એ ના પાડી દીધી સવારે, હવે નહીં. હવે પરાકાષ્ઠા કેવી છે. મેં તો મોડ ના ખાવી ના બોલ, મારે બીજો ફોન આવે. ના, સાંભળવું જ પડે. હા ભાઈ સંભળાવ. હવે હું ઉપર ગઈ મારા રૂમમાં, અમારે 2 માળ છે. તો મને એમ થયું કે સાંજે જઈશું. હજી તો 11:30 થયા, 11:15 થયા હતા. સાંજે પૂછી આવશું. થાકી ગઈ હતી તો હું તો સૂઈ ગઈ. એ ઉપર આવ્યાને જોયું તો એસી ચાલુ હતું. ગાડી ડ્રાઈવરને કે બહાર કાઢ, લઈને પાછા ગુરુદેવને દઈ ગયા. એટલે ગુરુદેવ ऐसा, તમારા લાલા બહુ નટખટ છે, કાંઈ કે નથી બોલ્યા મારા મિસ્ટર, કાંઈ જ નહીં. સવારે અમે 8 વાગે ગયા હતા, પાછા મારા મિસ્ટર 11:15 પહોંચી ગયા. તમારા લાલા બહુ નટખટ. ગુરુદેવ એ મને કાંઈ ખબર નથી પડતી. પણ અમે જ્યારે નાથ દ્વારા સ્વરૂપ લીધું ને ત્યારે મને 1% ભાવ નહોતો. મેં તો સારું, આ 1 કલાક કરશે ત્યારે આપણે છાપું બાપુ બાર વાંચશું, થોડું ચાલી આવશું અને ચા પાણી બહાર પીને ભાઈબંધ દ્વારા આવશું. જે હું તમને બધું મારા દિલની વાત કરું છું. પણ આજે પ્રભુ પધાર્યા અને મેં તો એ ક્યાંક 1.5-2 મહિનાથી જ લીધું બ્રહ્મ સંબંધ, અને આપે જ આપ્યું છે. ગોદમાં લીધા તો ફૂલ જેવા હળવા, અને સ્પર્શ કરીએ ને તો આપણે એમ થાય કે એમની કોમળતા પેલી ના થઈ જાય. હવે એ કે છે જે અમે પ્રસાદ લેવા બેઠા. પ્રસાદ તો ના જ કહેવાય, કારણ કે અમે તો ધરાવતા નથી. કે ભગવાન હવે મારી એક વિનંતી છે. હા હા બોલો. અમારે ભગવાનને બધું ધરાવવું છે. એ કે ધરાવો. હજી નવો બ્રહ્મ સંબંધ લીધેલું ને એટલે પુષ્ટિ માર્ગે ભાષા નથી આવડતી. એ કે બધું હે ભગવાનને બધું ધરાવીએ. હા ધરાવો. આજ્ઞા છે એવું ન આવડું બોલતા. આપ સાચું કયો છો ને? એ ક્યાં 4:05 ઘરે આવ્યા, એટલે આવીને પછી કપડાં બદલાવ્યા ને 24 કલાકની બાય છે એટલે એને કીધું કે નિમુક કોઈ આવે
તો ઉપર છીએ સૂતા, તો એ કે એને ઊંઘ જ ન આવી. તો મોબાઈલમાં ઓલું કાનમાં ભૂંગળા ભરાવી, હું બાજુમાં સૂતી હતી એટલે સંભળાય નહીં, ડિસ્ટર્બ ન થાય. વલ્લભ કોણ, પુષ્ટિમાર્ગનું ક્યારે એ જ બધું સાંભળતા હતા. 3:30 મારી ઊંઘ ઉડી, થાકી ગઈ હતી. મેં કીધું કાં તો હોતા નથી. એ કે બહુ હોતા. પછી મેં કીધું કે આપણે કેટલા 5, 5:30 જશું? એ કે ક્યાં? એટલે મારા મનમાં એમના માટે ખરાબ વિચાર આવ્યો, ઈલાબેન, કે આ ફરી ન જાય સારું, કારણ કે હજી અમે બે નાના છીએ. મને કે એ કે ક્યાં? મેં કીધું ગુરુદેવને ત્યાં. એ કે જઈ, એ કે શું? એ કે તું થાકી ગઈ હતી, વહેલી ઉઠી હતી. હું ઉપર આવ્યો ને ઘસઘસાટ સુતી, તે ડ્રેસ બી ચેન્જ નો, સાડી, તને તો સાડી પહેરવી બહુ ગમતી નથી, પણ આજે ગયા તે તો સેવાય ચટક ચુંદડી લાલ પહેરી હતી, સુંદર. એ લેસ હોતી સાડી પહેરીને હોતી હતી, અને એવી હોતી હતી ને મન થયો આને જગાડવી નથી. તો તમે હવાર ગયા હતા ને પાછા ગયા? એ ક્યાં રાજભોગની આરતી કરીને જે 5 મિનિટ. મેં કીધું જે એ કે શું પૂછ્યું? એ કે એવું કાંઈ નહીં, ગુરુદેવે કહ્યું બધું ધરો. એ કે કાંઈ ફીકાનું પૂછાય, દૂધ ઘરનું. આજે કે હું ટાઈમમાં દર મહિને, હજી તો આપણા લગ્ન પોણા 2 વર્ષ છે, આ 4 દી કરશે કોણ? તમે તો કોઈ દી ચાય નથી બનાવી. એ કે હજી તો તારે અઠવાડિયું થયું છે ને, આ 15 દિન તાર મને શીખવાડી દેવાનું 2 કે 3 વસ્તુ. હવે દૂધ ને હું સવારે કરીશ એટલે પ્રેક્ટિસ થઈ જાય. અને એક તારે બટેકા પૌવા શીખવાડવાના, એક ઉપમા સીધું, અને એક વઘારેલી ખીચડી. આ 3માં દહીં આવે એટલે ગોરસનો ભાવ આવી જાય. અને તું ટાઈમમાં થવાની હોય, તને એવું લાગે તો એક ડબ્બો પાપડનો ભરી લેવાનો, ખીચિયાનો, ઠાકોરજી માટે. અને પૂરીનો ડબ્બો ભરી રાખવાનો, લોચા પૂરીનો. ઓલીની આંખમાં પાણી આવી ગયા કે મારા ઘરે તો અમને ગર્ભના સંસ્કારો. મેં તો આ બધું અમે કોઈ દી બીજું જોયું જ નથી. જેમ તમે ઈલાબેન નથી જોયું ને, અમે ક્યાંય માતા મહાદેવ કે ક્યાંય કશું જોયું નહીં. અમારા ગામડામાં ઓલી ગરબી થાય તો વચ્ચે ગરબો મૂકે ને બધું. નાના હોય ને તો અમે કોઈ દી મા બાપને પૂછ્યું નથી કે અમે જઈએ. એટલે મેં કીધું, એ કે બધું થઈ જશે, સાંજે નવા વાસણો લઈ આવ્યા બધા. અને એના ઘરે બીજે જ દિવસથી પ્રભુ સખડિયા રોગવા માંડ્યા. ઠાકોરજી ક્યારે કોના ઉપર કેવી કૃપા કરે છે ને એ કોઈને ખબર પડતી નથી. ઘણા લોકો 50 વર્ષથી સેવા કરે. આપણે પૂછ્યું શું ક્રમ છે મારવાલા? ઈલાબેન મારા સાસુએ દૂધ મિશ્રિત કરતા હતા, અને સાસુના સાસી દાદી કરતા હતા, એટલે આપણે એ જ કરાય ને. મેં તો તમારા સાસુ દૂધ મિશ્રી ધરતા હતા, તમે કેટલા ભાંડડા? એ કે 6 ભાઈ 3 નણંદ. અને તમારે? મારે એક દીકરો જ છે, દીકરી નથી. તો તમારે 9 હોય તો તમારે એ જ ધરાય, તમારે એક છે ને. થોડાક આગળ વધો, નથી વધ્યા. ઘણા તો 15 જણા આવા આપણા ઘરે. ઈલાબેન મારા 2 દીકરા, આ 2 વહુ, આ એના છોકરા, મારા સાસુ. હવે એ કે મારા સાસુના ઠાકોરજી છે 100 વર્ષ.
પણ રમતા. મેં તો જમતા કરાવો. ના ના, એટલા માટે નથી આવ્યા. ઓહો, તો 15 જણા આવ્યા શેના માટે? એની નાની વહુ હતી, એ આપણા કરતા, આપણે તો હાવ જીરો છે. એ કે મેં ઘણી વાર કીધું પુષ્ટ કરાવી લઈએ, અત્યારે આપણે રમકડા જેવું છે. એની સાસુ કે મેં નથી કરાવ્યા અને તમે કરાવો તો મારું ખરાબ ન લાગે? ભગવાનમાં આવું હોય? એટલે કે હવે અમારે, મેં કીધું બા, એ કે આમ તો આટલા વર્ષથી અમારે પુષ્ટ થઈ જ જાય ને. મેં તો હું લગ્ન કર્યા વિના મારા વરારે 10 વર્ષ રહું તો પરણેલી કહેવાવ? એવું થોડું કહેવાય. તો આ થોડા પુષ્ટ થઈ જાય? એ કે હું કરું છું એમ કરે તો શું વાંધો? મારી વહુ તો હાથ પાડે છે કે બા બરાબર છે. પણ આ નાનકી આવી ને, હવે 2-4 દી અઠવાડિયું થાય, બા આપણે ઠાકોરજી પુષ્ટ કરાવી, બા આપણે ઠાકોરજી પુષ્ટ. એટલે ઈલાબેન, મારે એને એ કેવું છે, આપણાથી હંચવાય ન હંચવાય, દોષ પડે, હજી તમે બે નાના, બે વહુઓ ટાઈમમાં થાવ, ક્યાંય આમ તેમ, એટલે હું કરું છું એમ કરો. એ નાની એ સરસ જવાબ દીધા. ઈલાંટી, હું એમ કહું છું કે તમે કરો છો એમ તો અમે કરીએ છીએ. અમે કઈ તમારા ઉપર વટ છે, મારા સાસુય નથી, અમે ન જાય, અમારા મા બાપના સંસ્કાર એવા નથી. પણ ઘરમાં જો 2 અમે, ત્રીજા મારા સાસુ અને ચોથા બા, હવે 4 જણા છીએ, તો સખડી ન ધરીએ તો કાંઈ નહીં, પણ પુષ્ટ કરાવીને દૂધઘર ને ફીકું ને, એ કે ના ના, એ બધામાં ન પડાય.